આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીના પાગીપાડા વિસ્તાર પાસેથી પસાર થતી નહેર પાસે અજાણ્યા ઈસમો 3 બોરી ભરીને ટેબ્લેટનો જથ્થો ફેંકી ગયા હતા. રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ગામના અગ્રણીઓ અને જીપીસીબીની ટીમને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ જીપીસીબીની ટીમને થતાં જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી જાહેર સ્થળે ફેંકવામાં આવેલી ટેબ્લેટનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારના પાગીપાડા નહેર નજીક મેડિકલ ટેબ્લેટ વેસ્ટની ગુણીઓ ફેંકવાની ઘટના બનવા પામી છે. રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટના બાબતે સરીગામ અને પાગીપાડાના જાગૃત નાગરિક કૃષ્ણા રાઠોડ દ્વારા સરીગામ જીપીસીબીના અધિકારીઓને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. સરીગામ જીપીસીબીના અધિકારીઓની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના સરીગામની જીપીસીબીની ટીમે ફેંકવામાં આવેલો ટેબ્લેટનો જથ્થો કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. સરીગામ જીઆઈડીસી અને આજુબાજુમાં આવેલી ટેબ્લેટ બનાવવાની કંપનીઓ દ્વારા મેડિકલ ટેબ્લેટ વેસ્ટ એકત્ર કરી રાત્રિના અંધારામાં જાહેર સ્થળોએ નહેર પાસે ટેબ્લેટનો જથ્થો ફેંકી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે જથ્થામાંથી સેમ્પલો લઈ એને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જીપીસીબીની ટીમે આવા કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોને અને અગ્રણીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું. રવિવારે બપોરે સ્થાનિક લોકોએ સરીગામ જીઆઈડીસી પાગીપાડા નહેર પાસે કોઈ અજાણ્યા ઈસમ ટેબ્લેટનો જથ્થો ફેંકી ગયા હોવાની માહિતી આપી હતી. જેના આધારે પ્રાથમિક તપાસ કરતા કોઈ કંપની દ્વારા દવાઓનો એક્સપાયરી ડેટનો જથ્થો ગેરકાયદેસર રીતે નાખવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફેંકવામાં આવેલો દવાનો જથ્થો કયા યુનિટમાંથી આવ્યો છે તેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. જે કંપનીના યુનિટ દ્વારા જાહેર સ્થળોએ દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો હશે તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદીએ જણાવ્યું હતું. મારું નામ કૃષ્ણા રાઠોડ છે. હું નવીનગરી પાગીપાડા વિસ્તારમાં રહું છું. ને સવારે મેં મારી દુકાને જતા વખતે આશરે લગભગ 9:15 વચ્ચે અમારા રસ્તા આ જ રસ્તેથી જવાનું થાય છે. તો અહીંયા નહેરના બાજુમાં મેં જોયું બધું મેડિસન ટેબ્લેટ જે ગોળીઓ આપણે દવાની આવે તે બધી જથ્થાબંધ એટલે 6-7 ગુણી જેવી દેખાઈ મને. ને થોડુંક છૂટી નીચે પડેલી પણ દેખાઈ. તે જોતાં જ મને પેલું લાગ્યું, શંકાસ્પદ લાગ્યું કે મેં કહ્યું આ ગોળી કોણ લાખી ગયું છે આમ કરીને. એ બાબતે મેં તરત જ જીપીસીબીને જાણ કરી ને તેના માટેની કાર્યવાહી કરવા માટે કીધું કે આ રીતના છે આ વસ્તુ. હવે જે આ વસ્તુ ગમે તે કંપનીઓ દ્વારા કે કોના દ્વારા ઠાલવવામાં આવી છે એની ખરેખર તપાસ થવી જોઈએ. ને આ પર્યાવરણ માટે ને માનવ જીવન માટે પણ દુઃખકારક છે કે તકલીફવાળી વસ્તુ છે એના માટે. હવે આ વસ્તુઓ છે આવી રીતે અગર જો જાનવર હોય, પશુ હોય, ગાય હોય કે કઈ વસ્તુ પણ ખાઈ લે તો તે મૃત્યુ પણ પામી શકે છે કે એ છે કે અજાણ્યા કોઈ છોકરા, નાના છોકરા, બાળકો રમવા માટે પણ લઈ ગયા હોય ને ભૂલે ચૂકે જો મૂળામાં લાખી દીધી હોય તો તેમને પણ દુઃખદ પરિવાર માટે દુઃખદ ઘટના બની શકે છે. આવી રીતે આ વસ્તુઓ નહીં થવા જોઈએ. ભલે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે તે આના માટે કાયદેસરની રીતસરની કાર્યવાહી થવા જોઈએ કે આવી ફરી ઘટના કોઈ દિવસે બને નહીં ભવિષ્યમાં.